નિયમિત હાઇપરટેન્શન એટલે ઉચ્ચ રુધિરદાબ. જે લોકોને ખાસ કરીને બ્લડ પ્રેશરની બીમારી છે તો એની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ઊંચું રુધિરદાબ અથવા તો વધુ પડતું બ્લડ પ્રેશર કોને કહેવાય એની હું તમને ચર્ચા કરું. સમયનો બહુ અભાવ છે મિત્રો, એટલે હું વારે વારે ઘડિયાળમાં તો જોઈશ જ. ચાલો, બ્લડ પ્રેશર કોને કહીશું? તો કે રુધિર દ્વારા રુધિરવાહિનીની દિવાલ પર લાગતું દબાણ એને બ્લડ પ્રેશર કહેવાય. રેડી? ચાલો, તો બ્લડ પ્રેશર સ્ફિગ્મોમેનોમીટર નામના સાધન દ્વારા માપવામાં આવે છે. કોના દ્વારા માપવામાં આવે છે સાહેબ? સ્ફિગ્મોમેનોમીટર. કોના દ્વારા? સ્ફિગ્મોમેનોમીટર દ્વારા બ્લડ પ્રેશર જે છે એનું માપન કરવામાં આવે. જો સ્ફિગ્મોમેનોમીટર કેવું હોય ને હું સમજાવું દેશી ભાષામાં. જોજો તમે આવું જોયું હોય દવાખાને આપણે જઈએ ને. હા, યસ. સમજાવો ભાઈ. અહીંયા નીચે શું હોય? હાઇડ્રોજિનિયમ પારો હોય. શું હોય? પારો. અહીંયા શું હોય? સ્કેલ. 0, 10, 20, 30. રેડી? અહીંયા ફૂટપટ્ટી હોય. શું હોય? ફૂટપટ્ટી. સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 સેન્ટીમીટરમાં માપ હોય. રેડી? આ શું છે? પારો. કમ્પ્લીટ. સાંભળો, હવે અહીંયા એક નળી જાતી હોય. શું જાતું હોય સાહેબ? નળી. પાઇપ. હવે આ જે પાઇપલાઇન છે ને એ તમને દેખાય નહીં કોઈ દી, કારણ કે ઇનસાઇડ ઇનબિલ્ટ હોય, અંદરની બાજુ હોય. હવે ઓલું તમને ખ્યાલ હોય તો કાપડ જેવું બાંધી દઈએ આપણને. હા, એ પછી આવશે. એમ કાપડ જેવું બાંધે ને. હવે એ કાપડ શું છે ને એ હું વર્ણવું છું. જો આ કાપડમાં અંદરની બાજુએથી હવા ભરેલી હોય. આમ હવા ભરેલી નહીં પણ અંદર આવું પળ હોય. અંદર આવું પળ હોય અને એ પળમાં પાછી એક નળી જતી હોય. એ બહારથી આપણે આમ ભરવાનું. રેડી ને? એટલે આપણે અહીંથી આમ આમ કરશું એટલે હવા અંદર ભરાશે. અહીંયા રેડી? આ ક્યાં બાંધેલું છે? આપણા હાથ ઉપર બાંધ્યું. ગમે ત્યાં બંધાય. આ તો કન્વિનિયન્ટ કહેવાય. હાથ ઉપર અહીંયા ગળે ન બંધાય ને મરી જાય. તમે સમજ્યા? બાંધી ગમે ત્યાં હકીએ આપણે. રેડી? ચાલો, અહીંયા બાંધ્યું. હવે સાંભળો, હવે અહીંયા રુધિરવાહિની છે. શું છે? રુધિરવાહિની હેલી ગઈ. રેડી? એની ઉપર આ બાંધી દીધું. હવે જ્યારે મારું ક્ષેપક છે ને એ આમ સંકોચન થશે, આમ થાક, એટલે આખો બ્લડનો ફ્લો જે છે એ રુધિરવાહિનીમાં જાય ને. તમને જાણકાર છો કહી દઉં કે રુધિરવાહિનીની અંદર રુધિરનો આમ પ્રવાહ જતો હોય ને એનો જે વેગ છે ને એનો સમય સાથે આપણે ગ્રાફ દોરીએ તો આવો આવે. સાઇનોડિયલ રિધમમાં આવે. કારણ કે આમ ફટકો મારશે ત્યારે જ વધે, વળી ઘટે, ઘટે, વધે, ઘટે. હાઈ લેવલની વાત છે એટલે બહુ ન તમે કોઈ વિચારતા. આ આગળ આવશે તમારે. સાઇનોડિયલ રિધમમાં ગ્રાફ આવે. તમે સમજ્યા? રેડી? ચાલો, એ તમે કાર્ડિયોલોજી કરશો ને ત્યારે આવશે. જુઓ તો સાંભળજો, આ હવા ભરાયેલી છે. હવે અહીંથી આ રુધિરવાહિની આમ થઈ ઠક, તો રુધિરવાહી કોના ઉપર પ્રેશર લગાવે? આના ઉપર લગાવે ને. આમ બાંધેલું હોય. ઇમેજિનેશન સાહેબ, તમે ઇમેજિનેશન નથી કરી શકતા તો કોણ કરશે? અહીંયા પાટો બાંધેલો છે, આ એમાં હવા ભરી, આ બાંધેલું આમ અંદર રુધિરવાહિની છે. હવે ક્ષેપક એમ ધક્કો માર્યો તો ધમનીમાં ફ્લો વધ્યો કે નહીં? તો ધમની એમ પોળી થાય ને. તો ધમની એમ પોળી થશે તો ધમની દ્વારા પ્રેશર આના ઉપર ક્રિએટ થાય. આ હવામાં પ્રેશર આવે ને, તો આ હવા છે એ હવા જવાનો રસ્તો ક્યાં? અહીંયા હે
તો અહીંથી હવા આ પારાને ધક્કો મારે ને આમ, તો પારો ધડ દઈને ઉપર ચડે કે ન ચડે? તમે સમજે ને વાતને? આ બ્લડ પ્રેશર માપવાનો બેઝિક પ્રિન્સિપલ છે આ સાધનનો. ખબર પડી ને તમને? આવી રીતનું હોય કે આપણી ધમની છે આમ 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 થતી હોય ને, તો આમ થાય એટલે હવાનું ડિસ્પ્લેસમેન્ટ થાય ને અહીંથી, તો આ હવા છે ને પારાને ધક્કો મારે ને પારો ઉપર ચડે. રેડી? ચાલો. તો મિત્રો મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે બ્લડ પ્રેશર આના દ્વારા માપવામાં આવે છે. બ્લડ પ્રેશરનું મૂલ્ય કેટલું? બ્લડ પ્રેશરનું મૂલ્ય કેટલું? તો સાંભળજો સાહેબ, આપણે જઈએ છીએ આગળ કે નોર્મલ બ્લડ પ્રેશર નું મૂલ્ય 120/80 mm/Hg છે. શું છે સાહેબ? mm/Hg. જેમાં 120 છે ને એ સિસ્ટોલિક પ્રેશર કહેવાય. શું કહેવાય? સિસ્ટોલિક. અને 80 છે એ શું કહેવાય? ડાયાસ્ટોલિક પ્રેશર. શું કહેવાય? અથવા સાદી ભાષામાં કહું તો ઊંચું દબાણ અને નીચું દબાણ. સિસ્ટોલ એટલે શું થાય? સંકોચન. ડાયાસ્ટોલ એટલે શું થાય? વિકોચન. તો સાહેબ નોર્મલ બ્લડ પ્રેશર 120 mm/Hg કેટલા સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 mm થાય? યસ. કેટલા સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 10 mm? યસ. 1 સેન્ટીમીટર એટલે કેટલા mm થાય? 10 mm થાય. 120 mm એટલે કેટલા સેન્ટીમીટર? 12 થાય ને. તો સાહેબ આ જે પારો છે ને, પારો એ ઉલરીન, શું ઉલરીન 12 સેન્ટીમીટર સુધી પહોંચે ને, તો એનો મિનિંગ એમ છે કે તમારું પ્રેશર અથવા તો જે ક્ષેપક સ્ટ્રોક મારે છે એ કેવું છે? પરફેક્ટ છે. સમજાણો? તો જુઓ, તો ક્ષેપક જ્યારે આમ સ્ટ્રોક મારશે એટલે રુધિરવાહિનીમાં ફ્લો વધશે, તો એ ફ્લો છે એ આનું ડિસ્પ્લેસમેન્ટ કરશે. હા કે ના? જોજો, આ બધી કલ્પનાની વાત છે. શેની વાત છે? આમ રુધિરવાહિની હતી, સ્ટ્રોક માર્યો એટલે રુધિરવાહિની આમ થઈ ને, આમ થઈ એટલે આમાં હવા આમ ગઈ ને 120 ઉલરું. ઉલરું કે ન ઉલરું? હા કે ના? આમ થઈ એટલે ઉલરું. હવે પાછી રુધિરવાહિની આમ પણ થાય, આમ થાય એટલે પાછું અહીંયા પ્રેશર ઘટે. તો અહીંથી આ પારો ક્યાં આવે? નીચે આવે ને. તો એ નીચે ક્યાં સુધી આવવો જોઈએ? 80. યસ, 8 સુધી આવવો જોઈએ. અને ડાયાસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય. ધારો કે તમારું ક્ષેપક છે એ જોરદારથી ધબકે, આમ ધ્રાંગ દઈને જોરદારથી ધબકે, તો રુધિરવાહિની જોરદારથી આમ પોળી થાય, તો વધારે ડિસ્પ્લેસમેન્ટ થાય ને હવાનું. તો આ 120 બદલે 140 ભાગે, તો આનો મિનિંગ શું થાય? પ્રેશર વધારે છે. સમજાય છે? ચાલો વાર્તા આગળ વધારીએ. હવે સાંભળજો, આ તો નોર્મલ બ્લડ પ્રેશર કોને કહેવાય એની વાત છે. હવે આપણે ભણવાનું છે હાઇપરટેન્શન, બીમારી. શું બીમારી? તો હાઇપરટેન્શન ઇઝ ઇક્વલ ટુ, હાઇપર એટલે વધુ, ટેન્શન એટલે દબાણ. પરફેક્ટ છે. ચાલો, જો શું? જો સતત આરામની કે નોર્મલ પરિસ્થિતિમાં પણ રુધિરદાબ વધુ રહેતો હોય. સાહેબ તમે દોડો ને, શું કરો? તો તમારું બ્લડ પ્રેશર વધી જાય. વધવું જ જોઈએ. અનુકંપી સિસ્ટમ એક્ટિવેટ થાય. તમારે દોડવું હોય તો ધબકારા વધે, પ્રેશર વધે, ઝડપથી ઓક્સિજન સ્નાયુને મળે, તો જ તમે દોડી શકો. એટલે તમારે દોડવું હોય તો ધબકારા વધે જ, પ્રેશર વધવું જ જોઈએ. ચણા. પરંતુ આજે તમે અહીંયા બેઠા છો ખુરશી ઉપર, સાહેબ તમે અહીંયા ખુરશી ઉપર બેઠા છો, અને છતાં પણ તમારું જો બ્લડ પ્રેશર વધુ હોય ને સાહેબ, તો જ એને હાઇપરટેન્શન કે બ્લડ પ્રેશરની બીમારી છે તેમ કહેવાય. સમજ્યા? તો જ બીમારી છે એમ કહેવાય. બાકી
દોડતી વખતે કસરત કરતી વખતે બ્લડ પ્રેશર વધારે જ હોય, સમજાય છે? એટલે જો સતત આરામની કે નોર્મલ પરિસ્થિતિમાં પણ તમારું બ્લડ પ્રેશર વધુ હોય, કેટલું વધુ હોય તો કવિ એવું કહે છે કે ગ્રેટર દેન 140/90 mmHg. અચ્છા, હું એક વાત કહેવા માગીશ કે સાહેબ અહીંયા પારાની બદલે લોઢું રાખવું તો હાલે. જોકે લોઢું એટલું બધું ઊંચું ન જાય, પણ એ ભલે 2 mm જાય, તમે સમજે ને, કોઈ પણ ધાતુ રાખી શકાય. સોનું હાલે, એ થોડુંક ઓછું ઊંચું જાય. સમજો, આ બધું સમજવાનું છે, ગોખવાનું નથી આમાં કાંઈ. હા, ચાલો. તો સિસ્ટોલિક ગ્રેટર દેન 140, ડાયાસ્ટોલિક 90 થી વધુ હોય તો એને બ્લડ પ્રેશરની બીમારી છે તેમ કહેવાય. કમ્પ્લીટ? ચાલો સમજીએ. કયો? હવા તો અંદરથી તો મંગળ ગ્રહમાંથી તો આવે નહીં, બહારથી તો નાખવી પડે ને આપણે. એટલે આમ કરે એટલે હવા અંદર જાય. સમજાણું તમને? કાપડમાં હવા તો ભરાવી પડે ને. એટલે હવા ભરાયેલી રહીએ. હવા નીકળી જાય. હું મશીન લેતો આવીશ સાહેબ, આપણી પાસે છે. જોકે હવે તો હા, હવે જોકે આપણી પાસે ડિજિટલ આવી ગયા છે. આ તો બધી જૂના જમાનાની વાતો છે. સ્પિગોમેનોમીટર. ચાલો, હાઇપરટેન્શન થવાના કારણો કે હાઇપરટેન્શન શા માટે થાય છે? રેડી? ચાલો. તો સાહેબ પહેલું કારણ હું લખીશ ઓબેસિટી. યસ, ઓબેસિટી. રેડી? તો હવે તમને એમ થાય ઓબેસિટી એટલે જાડાપણું. અચ્છા, જાડાપણું. હવે તમને એમ થાય કે ઓબેસિટીને અને હાઇપરટેન્શનને શું લેવા દેવા છે? જુઓ, ઓબેસિટી અથવા તો મેદસ્વી વ્યક્તિનો સરફેસ એરિયા એન્ડ બોડી એરિયા, શું કોઈ ડિફરન્સ કહી શકશે? સરફેસ એરિયા અને બોડી એરિયા વચ્ચેનો ડિફરન્સ? ફિઝિક્સની આમ તો વાત છે. નો સમજાવું. ખાલી આપણી ઉપરની જે સપાટી છે ને સાહેબ, દેશી ભાષામાં સમજાવું કે વિલાયતીમાં સમજાવું? નથી સમજાવું. હાલો ને, ટૂંકમાં હું તમને સાદી ભાષામાં કહી દઉં. હાલો ને, આમાં ટાઈમ બગાડો. મેદસ્વી વ્યક્તિ જે છે ને નું શરીર વધુ મોટું હોય. સરસ. તો શું થઈ ગયું? એ તો બધાને ખબર છે. તો એમાં રેલવેનું નેટવર્ક કેવું હોય? જાજુ. રેલવેનું નેટવર્ક એટલે કે રુધિર. તો બિચારું નાનકડું અમથું આવડું હૃદય અને આવડું કિલોમીટર વાળ લાંબુ શરીર હોય તો એ હૃદયને એ કેટલું પમ્પિંગ કરવું પડે? ફોર્સથી પમ્પિંગ કરે ને ત્યારે એટલું પ્રેશર ક્રિએટ થાય ને, ત્યારે છેક દૂર જેને કહેવાય કે ગામ સુધી રહેલા જે બોડીના અંગો છે એની અંદર જે રુધિરવાહિની છે ત્યાં સુધી રુધિર પહોંચે. એટલે એને કુદરતી રીતે વધારે પમ્પિંગ કરવું પડે. આપણે હૂક લકડી હોય તો એટલો સરફેસ એરિયા ન થાય, રુધિરવાહિનીનું પ્રમાણ ઓછું હોય. તો રુધિરવાહિનીનું પ્રમાણ વધુ, જેથી હૃદયને વધુ
ધબકવું પડે. એટલે કે આવી વ્યક્તિમાં કાળક્રમે કુદરતી રીતે હાર્ટ રેટ કેવો થઈ જાય? વધી જાય. અને હાર્ટ રેટ વધી જાય તો યસ, બ્લડ પ્રેશરમાં વધારો થઈ જાય. સમજાય છે તમને? રેડી? ચાલો હવે કોણ જાડું છે કોણ પાતળું છે એ કેમ નક્કી કરીશું સાહેબ? જો તમારું વજન પ્રમાણિત કરેલ વજન કરતાં 20% વધુ હોય તો તમે ઓબેઝ છો તેમ કહેવાય. તો આ પ્રમાણિત કરેલ વજન ક્યાં લેવા જશું આપણે? એનું શું છે? સૂત્ર. શું છે? સૂત્ર છે જેને કહેવાય BMI. બોલો જોઈએ BMI નું સૂત્ર બોલો. BMI બરાબર વજનના છેદમાં વજન શેમાં લેવાનું? કિલોગ્રામમાં. ના છેદમાં ઊંચાઈ. ઊંચાઈ શેમાં લેવાની સાહેબ? મીટરમાં લેવાની. શેમાં? એનો વર્ગ. કમ્પ્લીટ. ચાલો, તો બોડી માસ ઇન્ડેક્સ તમારો <15 આવે છે તો આને શું કહેવાય? અતિશય કુપોષિત. અતિશય કુપોષિત આફ્રિકન કન્ટ્રીઝમાં આપણને વધારે જોવા મળે. 15 થી 17 કુપોષણ, 17 થી 20 યોગ્ય, 20 થી 25 બોર્ડર લાઇન ઓબેઝ કહેવાય. અથવા તો 20 થી 25 જેને હોય ને એને આપણે હટાકટ્ટા 5 હાથ પૂરા કહી. ગ્રેટર દેન 25 to 30 ઓબેઝ ટાઈપ 1. ઓબેઝ ટાઈપ 1. 30 થી 35 ઓબેઝ ટાઈપ 2. ગ્રેટર દેન 35 ઓબેઝ ટાઈપ 3. જે લોકો સાહેબ શ્રી આ કેટેગરીમાં આવે છે એને તાત્કાલિક શું કરાવવું જરૂરી છે? યસ, વજન ઘટાડવાનું ઓપરેશન કરાવવું તાત્કાલિક હિતાવહ છે, જેને બેરિયાટ્રિક સર્જરી કહેવાય. શું કહેવાય? બેરિયાટ્રિક સર્જરી. વજન ઘટાડવા માટે કરવામાં આવતી સર્જરી. એની ચર્ચા આપણે પાચન તંત્રમાં કરશું કે કેવી રીતે શું કરે છે સર્જન સાહેબ. રેડી? એની ક્વેશ્ચન? ઓકે, રેડી? તો હું પ્રશ્ન પૂછવા માંગીશ. યસ, વજન જણાવશો જી? 95. યસ, 95. ઊંચાઈ જણાવશો? 1.75 મીટર. 1.75 મીટર. આપો જવાબ મને. કોંગ્રેચ્યુલેશન. હતા આપણે સર્જન પાસે ગયા ત્યારે હતા, ઓછું થઈ ગયું. 39 હતો સર. યસ 119 કરી કરો એટલે ખબર પડે. 119. હલો કરો ફટાફટ. 119. બોલો શું જવાબ આવ્યો? હા, તો
તો બરાબર છે, એમાં હતા આપણે. તો ઓબેસિટી જે છે એની પાછળ તકલીફ આ પડે છે કે સરફેસ એરિયા બોડીનો વધે એટલે છેક દૂર સુધી આપણે રુધિર પહોંચાડવા માટે જેને કહેવાય કે લાંબુ ખેંચવું પડે. તો આ પહેલું કારણ. બીજા ઘણા બધા કારણો છે. આની ટ્રીટમેન્ટ શું છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો જે આપણે નેક્સ્ટ સેશનની અંદર ચર્ચા કરીશું, હાઇપરટેન્શનના અન્ય કારણો અને એની ટ્રીટમેન્ટ.